તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો પ્રશ્ન નંબર 1, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, મહેન્દ્રસિંહ ધોની। તો MS ધોની એ એસબીઆઈના નવા બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે। પ્રશ્ન નંબર 2, એપ્રિલ 2025માં ટાટા મોટર્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, વિકી કૌશલ। તો વિકી કૌશલ એક ભારતીય એક્ટર છે જેમને ટાટા મોટર્સના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે। પ્રશ્ન નંબર 3, માર્ચ 2025માં ફેડરલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, વિદ્યા બાલન। તો વિદ્યા બાલનની ફેડરલ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 4, માર્ચ 2025માં ફિટ ઇન્ડિયા આઇકોનના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, આયુષ્યમાન ખુરાના। તો આયુષ્યમાન ખુરાના એ 2025માં ફિટ ઇન્ડિયા આઇકોનના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે। પ્રશ્ન નંબર 5, તાજેતરમાં પુમા ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, પીવી સિંધુ। તો પીવી સિંધુ એ પુમા ઇન્ડિયાના નવા બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે। તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ પહેલાં જો તમને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો। પ્રશ્ન નંબર 6, સ્પેસ ઇન્ડિયા દ્વારા તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, સંજના સાંધી। તો સંજના સાંધીની સ્પેસ ઇન્ડિયા દ્વારા તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 7, તાજેતરમાં સ્ક્રેચર્સ દ્વારા તેમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, જસપ્રીત બુમરાહ। તો જસપ્રીત બુમરાહ એ સ્ક્રેચર્સના નવા બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે। પ્રશ્ન નંબર 8, ખોખો વર્લ્ડ કપ 2025ના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણે બનાવવામાં આવ્યા હતા? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ અને બી, સલમાન ખાન અને ટાઈગર શ્રોફ। આ બંનેને ખોખો વર્લ્ડ કપ 2025ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે। તો ઓપ્શન ડી, એ અને બી આપણો રાઇટ આન્સર થશે। પ્રશ્ન નંબર 9, એવરેડી અને સ્પીડ પેટ્રોલના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, નીરજ ચોપડા। તો નીરજ ચોપડા એ એવરેડી અને સ્પીડ પેટ્રોલના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે। પ્રશ્ન નંબર 10, કેશ ફ્રી પેમેન્ટના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, રાજકુમાર રાવ। તો રાજકુમાર રાવ એ કેશ ફ્રી પેમેન્ટના નવા બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે। પ્રશ્ન નંબર 11, તાજેતરમાં યુરોગ્રીપ ટાયરના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, MS ધોની। તો MS ધોની એ યુરોગ્રીપ ટાયરના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે। પ્રશ્ન નંબર 12, ભારતની અગ્રણી મિનરલ વોટર બ્રાન્ડ બિસ્લેરીના પ્રથમ વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, દીપિકા પાદુકોણ। તો દીપિકા પાદુકોણ એ બિસ્લેરીના પ્રથમ વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે। પ્રશ્ન નંબર 13, સંયુક્ત રાષ્ટ્રના ગ્લોબલ ક્લાઇમેટ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, શુભ, જે પંજાબી રેપર છે તેમની સંયુક્ત રાષ્ટ્રના ગ્લોબલ ક્લાઇમેટ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદગી કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 14, હ્યુન્ડાઈ મોટર્સ ઇન્ડિયા લિમિટેડના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, દીપિકા પાદુકોણ। તો દીપિકા પાદુકોણ એ હ્યુન્ડાઈ મોટર્સ ઇન્ડિયા લિમિટેડના નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે। પ્રશ્ન નંબર 15, જુલાઈ 2024માં પુમા ઇન્ડિયા દ્વારા તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રોમાં જવાબ આવશે રિયાન પરાગ અને નીતિશ કુમાર રેડ્ડી। તો આ બંનેની જુલાઈ 2024માં પુમા ઇન્ડિયા દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે। તો ઓપ્શન સી, એ અને બી એ આપણો રાઇટ આન્સર થશે। પ્રશ્ન નંબર 16, સોની સ્પોર્ટ નેટવર્ક દ્વારા તેમના સત્તાવાર બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, કાર્તિક આર્યન। તો કાર્તિક આર્યનની સોની સ્પોર્ટ નેટવર્કના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે। પ્રશ્ન નંબર 17, મે 2024માં યુનિસેફ ઇન્ડિયા દ્વારા તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે કરીના કપૂર ખાન અને આયુષ્માન ખુરાના।
તો આ બંનેના યુનિસેફ ઇન્ડિયા દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. તો ઓપ્શન સી એ અને બી એ આપણો રાઇટ આન્સર થશે. પ્રશ્ન નંબર 18. પશ્ચિમ બંગાળ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ સૌરવ ગાંગુલી. તો સૌરવ ગાંગુલીની પશ્ચિમ બંગાળ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 19. સાનિયા મિર્ઝા, મેરી કોમ અને રણવિજય સિંહને જુલાઈ 2024માં કોના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સામેલ કરવામાં આવ્યા હતા? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી પ્લે સ્પોર્ટ. તો સાનિયા મિર્ઝા, મેરી કોમ અને રણવિજય સિંહને જુલાઈ 2024માં પ્લે સ્પોર્ટના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 20. નવેમ્બર 2024માં કયા અભિનેતાને મધ્યપ્રદેશ ટુરિઝમના નવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી પંકજ ત્રિપાઠી. તો પંકજ ત્રિપાઠીને મધ્યપ્રદેશ ટુરિઝમના નવા બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 21. લોરિયાલ પેરિસ દ્વારા તેમના નવા વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ આલિયા ભટ્ટ. તો આલિયા ભટ્ટની લોરિયાલ પેરિસ દ્વારા તેમના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 22. જૂન 2024માં તંબાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી પીવી સિંધુ. તો પીવી સિંધુની તંબાકુ નિયંત્રણ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 23. જુલાઈ 2024માં મોટો જીપીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ શિખર ધવન. તો શિખર ધવનની મોટો જીપીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 24. ચૂંટણી પંચ દ્વારા કયા ઓલિમ્પિયનને વિકલાંગો માટે રાષ્ટ્રીય ચિહ્ન એટલે કે નેશનલ આઇકોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ અને બી શીતલ દેવી અને રાકેશ કુમાર. આ બંનેને વિકલાંગો માટે રાષ્ટ્રીય ચિહ્ન એટલે કે નેશનલ આઇકોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તો ઓપ્શન સી એ અને બી એ આપણો રાઇટ આન્સર થશે. પ્રશ્ન નંબર 25. કયા દેશના પ્રવાસન વિભાગે અભિનેતા સોનુ સૂદને પ્રવાસન માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી થાઇલેન્ડ. તો થાઇલેન્ડ દેશે સોનુ સૂદને પ્રવાસન માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. તો બસ મિત્રો આજનો આ વિડીયો આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે વિડીયો તમને કેવો લાગ્યો. અને હજી સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો.